જાતે ને જાતે જ એ પોતે પોતાના કાર્યકર્તાઓના માધ્યમથી એ જૂતા ફેંકાઈ અને કેજરીવાલ એન્ડ કંપની આ પ્રકારના ઘૃણ્ય કૃત્ય કરીને મીડિયામાં દેખાવાનો પ્રયાસ કરી રહી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકાવાનો પ્રયાસ થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ગડુ ગામે યોજાયેલી ખેડૂત સન્માન સભામાં શબ્બીર મીર નામના શખ્સે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો। તો હવે આ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ એન્ડ કંપની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાની પર જૂતા ફેંકાવે છે। જે જૂતા ફેંકાવે છે તેઓ આમ આદમી પાર્ટી સાથે જ જોડાયેલા હોય છે। આ વાતનો ખ્યાલ મીડિયાના મિત્રોને પણ આવી ગયો છે અને જાતે જ પોતાની પર જૂતા ફેંકાવીને કેજરીવાલ એન્ડ કંપની મીડિયામાં સમાચારોમાં ટકી રહેવાનો પ્રયાસ કરે છે। તો આવો સાંભળીએ જગદીશ વિશ્વકર્માએ આ ઘટનાને લઈને શું કહ્યું છે। મીડિયાના મિત્રોને યાદ હોય તો અરવિંદ કેજરીવાલ ઉપર દિલ્હીમાં વારંવાર કાળી સહી નાખવી અને જૂતા ફેંકવાના બનાવો પણ બન્યા છે। જ્યારે પોલીસ તપાસ થઈ અને ત્યારે જે જૂતા ફેંકવાવાળા અથવા સહી નાખવાવાળા પકડાયા એના કનેક્શન દૂર દૂર સુધી અન્ય કોઈ પાર્ટી સાથે નહોતા। એ કનેક્શન માત્ર ને માત્ર આપના કાર્યકર્તાઓ માટે ઉપર હતા। સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કેજરીવાલ એન્ડ કંપની એ સતત આ પ્રકારના ઘૃણ્ય કૃત્યો એ ચલાવી રહી છે। એ મીડિયાના મિત્રોને પણ હવે ખ્યાલ આવ્યો છે, એટલે મીડિયાના મિત્રો પણ હવે આપના નેતાઓને માટે તમામ મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે તમે જૂઠાણને પારખી ચૂક્યા છો અને જૂઠાણને તમે પોતે પણ એ જાકારો આપી રહ્યા છો। એટલે એને ફરીથી પ્રસિદ્ધિ મેળવવા માટે જાતે ને જાતે જ એ પોતે પોતાના કાર્યકર્તાઓના માધ્યમથી એ જૂતા ફેંકાઈ અને કેજરીવાલ એન્ડ કંપની આ પ્રકારના ઘૃણ્ય કૃત્ય કરીને મીડિયામાં દેખાવાનો પ્રયાસ કરી રહી છે। ગોપાલ ઇટાલિયા સાથે આ પ્રકારની ઘટના અગાઉ જામનગરમાં પણ બની હતી। તો હવે જૂનાગઢના માળિયા હાટીનામાં થયેલા હુમલાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ રોષ વ્યક્ત કર્યો છે। આમ આદમી પાર્ટીએ આ ઘટનાને લોકશાહીના મૂલ્યો વિરોધનું કૃત્ય ગણાવ્યું છે। પાર્ટીના નેતાઓનો આરોપ છે કે વિરોધ પક્ષો દ્વારા જાણી જોઈને ભાડુતી માણસો મોકલીને આમ આદમી પાર્ટીના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।